નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ પર। અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો મિત્રો। ચાલો આપણે તમને તે બધાને જણાવીએ કે અહીંની અમારી ભવિષ્યવાણી આજે પણ તમારા બધા માટે સૌથી નસીબદાર અને સૌથી મહત્વપૂર્ણ બનશે। જો તમે તેમને અવગણો છો તો મિત્રોને ઘણો અફસોસ થશે। તમે ઘણો અફસોસ કરશો, તમારા ઘરનો દીવો ઓલવાઈ જવાનો છે। મિત્રો, તમારી સમસ્યા સત્ય સાંભળીને અટકી જશે। જો આજે ન જોવામાં આવે તો તમે આવતીકાલથી ઘણો પસ્તાવો કરશો અને આજે કોણ જોશે અને આવતીકાલથી સમૃદ્ધ બનશે। અમે આની સંપૂર્ણ ક્રાંતિ આપીએ છીએ। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો વિડિયોને એક સુંદર જેવા અને ટિપ્પણી બોક્સમાં ગમશે। સાચા મનને સાચા હૃદયથી બતાવવામાં આવશે। એકવાર નહીં મિત્રો, 3 કે 3 વખત મૂકશે અને આગામી 24 કલાકની અંદર તમને પૈસા વિશ્વાસ કરવા માટે માતા રાની તમને એક નહીં પણ 3 ખૂબ સારા સમાચાર આપશે, જેમની સાથે તમારું ઘર અને કુટુંબ ખુશીથી નૃત્ય કરવાનું શરૂ કરશે। હા મારા મિત્રો, જેમ કે અમે જોવા માટે સક્ષમ છીએ, તમારી આસપાસના આ 3 લોકોએ એવું વાતાવરણ બનાવ્યું છે કે હવે તમારું જીવન બચાવવું ખૂબ મુશ્કેલ છે। આ મિત્રો તમારા પોતાના છે અને એકવાર આવ્યા છે, પરંતુ તમે સારી રીતે જાણો છો અને તમે છો તેમના વિશે શાહી પણ નથી। આ કોણ છે? પરંતુ આ ત્રણેય તમને સખત નફરત કરે છે અને તમને સંપૂર્ણપણે ભૂંસી નાખવા માંગે છે। મિત્રો, આ 3 લોકોએ તમારા પર ઘણી પ્રકારની તાંત્રિક પ્રવૃત્તિઓ કરી છે, જેના કારણે તમારા જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલી અને મુશ્કેલી છે। હવે જો કોઈ આવે અને તમને કહે કે તમારા જીવનમાં એક સારા સમાચાર આવી રહ્યા છે, સારી ઘડિયાળો આવી રહી છે, તમને સારા સમાચારનો કોઈ આનંદ મળતો નથી કારણ કે તમે પહેલેથી જ બંધનમાં છો। ઘણા પ્રકારની કાળી તાંત્રિક ક્રિયાઓ તમારા પર થઈ ગઈ છે। અમે તમને આગળની વિડીયોમાં આ મિત્રતા પણ આપીશું। આ રીતે તમારા પર તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવી છે। તે જ સમયે અમે તમને આ 3 લોકો તેમજ આ 3 લોકો વિશે વિગતવાર જોઈ શકીએ છીએ। તેમના નામ કહેશે અને તેઓ ક્યાં મળશે। આ તમારા મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તમે તેમનાથી સંપૂર્ણપણે અજાણ છો। તમારે આ જાણવાની જરૂર છે, આ 3 વધુ લોકો ક્યાં છે અને તમે તમારા પર આવી ક્રિયાઓ કેમ કરી રહ્યા છો। છેવટે તે તમારી પાછળ શું છે? છેવટે તમારે શું જોઈએ છે? અને તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ 3 લોકો આજથી તમારી પાછળ નથી, તેઓ છેલ્લા 5 વર્ષથી તમારી પાછળ રહ્યા છે। પરંતુ છેલ્લા 2 વર્ષથી તેઓએ તમારા પર તેમની પકડ મજબૂત કરી છે। તમારી દરેક ખુશીઓ મિત્રો દ્વારા સહન કરવામાં આવતી નથી। તેઓ તમારા પર છેલ્લા 15થી બધું જ જાણે છે। તેણે તેની તાંત્રિક પ્રવૃત્તિઓની શક્તિમાં વધારો કર્યો છે અને હવે તમારા જીવન પર ખૂબ મોટા જોખમો વધી રહ્યા છે। હા મિત્રો, જો તમે જાગશો નહીં અને તમે છટકી જવા માટે કોઈ કાર્યવાહી અથવા કોઈ સુરક્ષા શિલ્ડ લીધી નથી, તો મિત્રો ચાલો તમને જણાવીએ કે તમારું જીવન પણ ખોવાઈ શકે છે। તેથી જો તમે હોવ તો તમારું જીવન સંપૂર્ણપણે નાશ કરી શકે છે, સંપૂર્ણપણે નાશ પામશે જશે અને તમે 15થી 20 દિવસમાં આ લેખ મેળવવાનું શરૂ કર્યું છે। મિત્રો, તમારું કામ કરી રહ્યા છે। અચાનક તમારા મનમાં એટલી નકારાત્મકતા છે કે તમને તમારું પોતાનું કામ કરવાનું મન થતું નથી। આખો દિવસ તમે પણ તમારા પર રહો છો અને તમને શરીરમાં અને તમારા ઘરમાં ક્યાંક કોઈ પ્રકારનો રોગ છે। આ મિત્રોના ચિહ્નો અને ઘણા વધુ અમે તમને વિગતવાર બધું જ કહીશું। તમે તેની આખી સારવાર પણ કહીશું। તમારે વિડિયો જોવી પડશે, તેને બિલકુલ ચૂકશો નહીં મિત્રો, અને ભૂલથી તેને મજાક ન માનશો, અન્યથા તમારે મજાક હોવી જોઈએ, નહીં તો તમે તમારા પોતાના હાથથી તમારું જીવન આગ લગાવે છે। મિત્રો, ચાલો આપણે તમને એક વસ્તુ કહીએ, અપૂર્ણ જ નોલેજ આન હંમેશા 2 પટ્ટાવાળી તલવારો જેવું હોય છે।
અથવા તે જ નોલેજ આન સાથે કામ કરતું નથી, પરંતુ તે જ નોલેજ આન તમારા માલિકને કાપી નાખે છે. તમારે બે પટ્ટાઓ ટાળવી પડશે. વિડિયોએ આખું જોવું પડશે જેથી તમે ધ્યાન પણ મેળવી શકો અને તમારું જીવન બચાવી શકો. તમે તમારું જીવન બચાવી શકો છો. આવા ખતરનાક ચંદલ મિત્રોને વિનંતી છે, ટિપ્પણીઓમાં સંપૂર્ણ ભક્તિ સાથે જય માં ભદ્રકલી લખવાનું ભૂલશો નહીં. બધા ભક્તિ જય માં ભદ્રકલીની સાથે લખવાનું ભૂલશો નહીં અને 3 વખત લખવાનું ભૂલશો નહીં. મિત્રો, માતા ભદ્રકાલી, જો તમને તમારા પર કૃપા મળે તો દયાની દૃષ્ટિ તમારા પર આવે છે. તમારે કોઈ પણ પ્રકારના કાળા અથવા ખતરનાક પર કોઈ અસર નહીં પડે. તાંત્રિક પ્રવૃત્તિઓ, જો તમારું જીવન સુંદર અને સુંદર બને છે તો અમે માતાને તમારું જીવન ભરવાની પણ ઈચ્છા કરીશું અને તમને માતાની કૃપા મળે. પરંતુ ટિપ્પણીમાં આવો. તમારે માતાને યાદ કરીને ટિપ્પણીમાં પૂર્ણ થવું જોઈએ. તમારે લખવું જોઈએ અને સાચા મનથી લખવું જોઈએ, 3 વાર નહીં. મિત્રો, તેમજ ચેનલ પર પહેલી વાર લખવું તો પછી બેલ પર સબસ્ક્રાઇબ કરો જે આગળની ઘંટડીનું નિશાન છે. તમારું જીવન સુંદર અને સુંદર છે અને તમારા જીવનથી પીડાય છે. જો તમે અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો છો તો તમે અમારા કુટુંબના સભ્યો બનશો અને અમને લાખો કરોડનું મનોબળ આપશો જેથી અમે અને તમારી મહેનત જીવન બદલવાનો પ્રયાસ કરો. ચાલો હવે તમારા જીવન વિશે વાત કરીએ. પરંતુ મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે કેટલાક લોકોના આવા વિચારો છે. જો તમે આપણા જીવનને બદલવા જઈ રહ્યા છો તો મિત્રો, અમે ફક્ત આવા મૂર્ખ લોકોને તે જ કહેવા માંગીએ છીએ કે અમે તમારું જીવન બદલી રહ્યા નથી. તમે તમારા જીવનને તમારા પોતાના પર બદલી શકશો. અમે ફક્ત અમારા જ નોલેજ આનના આધારે છીએ. પછી એક મહત્વપૂર્ણ ઉપાયના આધારે તમને યોગ્ય પગલાં આવો, પરંતુ તમારે તે ઉપાય અને ક્રિયા કરવી પડશે. મિત્રો, જો તમે તે કરો છો તો તમારું જીવન બદલાશે અને બદલાશે નહીં. પરંતુ તે દરમિયાન કેટલાક ઉત્તર બાજુના લોકો ચોક્કસપણે આપણા સમાજમાં આવે છે, જે આપણામાં આવી રહ્યું છે. સમાજ જે અવરોધમાં દરેક સારા કાર્ય છે અને તમારે આવા બુદ્ધિશાળી અને કર્ટેન્સથી દૂર રહેવું પડશે. મિત્રો, અમે બાંયધરી આપીએ છીએ. જો તમે અમારા દ્વારા આપવામાં આવેલી વસ્તુઓ સારી અને સંપૂર્ણ ઉપાય માનીએ છીએ તો અમે તેમને સાચા હૃદયથી કહીએ છીએ તો તમારું જીવન 100% બદલાશે. મિત્રો, જો તમે હજારો અન્ય લોકોને બદલ્યા છે તો પછી તમારું વિશેષ જીવન શું છે? દરેકનું જીવન એવું છે. દરેક જણ દરેકને પણ બદલશે. ભાવનાની ટોચ પર સમાન મિત્રોની ભાવના રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે ભાવનાની શક્તિ કેટલી છે તેનું ઉદાહરણ છે. એમ માનીને કે કોઈ વ્યક્તિ ભારત રહે છે અને તે ઉપવાસ કરે છે અને માને છે કે તે ભક્તિ કરશે ભગવાનને, અને જ્યારે તેણે તે ખરીદ્યો હતો, પીશે અને આ ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ છે ભગવાન માટે, તે તેને કેટલું સારું ફળ આપશે? તે ખૂબ જ સારું મળશે. તે સખત કરતાં ઓછું હશે. કચરો હતો અને તેના પાપો આત્મા દ્વારા બંધાયેલા હશે. જો આમાંના કોઈ પણ મોકલતા પ્રોગ્રામ્સનો અર્થ એ છે કે શરીર ઓછું પીડાદાયક છે, તે પણ કાપવામાં આવશે અને તે વ્યક્તિ મુક્તિ પ્રાપ્ત કરશે. તેનું જીવન સુંદર બનશે. પરંતુ તે જગ્યાએ હતું કે વ્યક્તિ ઝડપી છે. તે વિચારને કે તે શરીરને સ્વસ્થ બનાવશે. મિત્રો, પ્રથમ વસ્તુ એ છે કે વ્યક્તિ તેની ઉપવાસને પૂર્ણ કરી શકશે નહીં. તેનો ઉપવાસ તૂટી જશે. બીજું કે તેને આ ઉપવાસથી ન તો ફાયદો થશે, ન તો તેના આત્મામાંથી કોઈ પણ બંધન કાપવામાં આવશે, પરંતુ તે આત્મા પર ચોક્કસપણે એક નવું બંધન બનશે, જેના માટે તે તેના જીવન અને તે બંધનમાં કંઈક વધુ ઘટાડે છે. હા મિત્રો, હવે ભગવાનની ભક્તિ અને કૃપા અને આશીર્વાદની કોઈ વાત નથી, કારણ કે અન્ય વ્યક્તિને ભગવાન સાથે કોઈ લેવાદેવા નથી. તેથી મિત્રો, તમારો મહિમા ખૂબ મોટો છે. વિશ્વાસનો મહિમા ખૂબ મોટો છે. જો તમે અનુભવો છો
તો ભગવાન પથ્થરમાં જાગૃત થઈ જશે. તમે તમારી સામે પણ દેખાઈ શકો છો અને જો તમારી પાસે શુદ્ધ છે તો તમે ભગવાનને જોશો નહીં, પણ તમે ભગવાનને જોશો નહીં. હા મિત્રો, તમે શ્રી રામાયણનો ચોપાઈ સાંભળ્યો હશે. આત્માની લાગણી જેવી લાગણીની જેમ ભગવાન શ્રી રામના લોકોએ ફક્ત રાજકુમારને જોયું, તેઓએ ફક્ત રહેવાસીઓને જોયા અને કોઈએ રહેવાસીઓને જોયો અને કોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને જોયો. તમારી લાગણી તમારા જીવનને બચાવે છે. અમે ફક્ત માર્ગદર્શિકાઓ છીએ, તમને રસ્તો બતાવીશું, ચાલવું એ તમારું કામ છે. હા મિત્રો, હવે કાળજીપૂર્વક સાંભળો આ 3 લોકો વિશે અને તેઓએ તમારા પર શું કર્યું છે, એટલે કે તમારા જીવનને બગાડવાનો દાવો કરવો, તમારા અસ્તિત્વને ભૂંસી નાખવું. તેથી આના ચિહ્નો શું છે? પ્રથમ સંકેત એ છે કે તમારા ઘરના અચાનક બિલાડીના સાપના ઘુવડની બેટ અમારી આસપાસ ફરતા જોવા મળશે. અગાઉના પ્રાણીઓ તમારા ઘરમાં દેખાતા ન હતા, પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રાણીઓ ઘણીવાર તમારા ઘરમાં ચાલતા જોવા મળે છે. તમે આ વિચારને ઘણી વાર પણ કર્યા છે, પ્રાણીઓ તમારા ઘરે કેમ આવે છે? હવે બધા પ્રાણીઓ તમારા ઘરમાં આવશે નહીં. મિત્રો, ત્યાં કેટલાક અન્ય પુરાવા છે. હિના, તમને કાળજીપૂર્વક સાંભળો. બીજા મિત્રને અચાનક ભૂખ લાગી છે, તે માત્ર મૃત્યુ પામે છે. હા મિત્રો, આ તમારા મનનો બંધન છે. તમને સીધો ફટકો પડ્યો છે જેથી તમારી આધ્યાત્મિક શક્તિ અને શારીરિક શક્તિ નબળી પડવાનું શરૂ થાય. હવે તે છે કે તમે પૂજાના પાઠ અથવા ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાવાની જાહેરાત કરો પરંતુ તે પૂર્ણ થયું નથી. બીજું તે છે કે તમે પૂજાના મંદિરમાં જવા માટે પૂજાના ઘરે બેસો છો, પરંતુ હવે તેમાં કોઈ વિવાદ છે, ત્યાં અવાજ નથી. જો ત્યાં કંઈ ન હોય તો ફક્ત બાળકો રડવાનું શરૂ કરે છે. હા મિત્રો, તમે દીવા પ્રકાશ છો, દીવો બળી જાય છે અને કેટલીકવાર પૂજા દરમિયાન ખૂબ જ મુશ્કેલીથી દીવો અચાનક બુઝાઈ જાય છે. બીજો પુરાવો લેમ્પમાંથી જ જોવા મળે છે. જ્યાં સામાન્ય રીતે દીવો ચલાવતો હતો, હવે વધુ કાળો ધૂમ્રપાન ઉપરની તરફ જોવામાં આવશે. આ પણ પુરાવા છે કારણ કે તમારી આધ્યાત્મિક શક્તિ આ તાંત્રિક પ્રવૃત્તિ દ્વારા બંધાયેલી છે. હવે દૈવી કૃપા તમારા પર નહીં આવે. જીએ અથવા તે થઈ શકે છે કે ઘરનો એક સભ્ય સતત બીમાર થવા લાગ્યો હતો અને આ રોગ વિશે કંઈ જાણીતું નથી. ડોક્ટર કર ઘણી બધી ચેકઅપ તપાસશે, પરંતુ તેમાં કોઈ રોગ થશે નહીં અને સતત માંદગીને કારણે તમારું મન ખરાબ નહીં થાય. ઘરનું વાતાવરણ પણ નકારાત્મક બનવાનું શરૂ કરશે. જો તમારી પાસે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું પાલતું છે, તો પછી આ નકારાત્મક પડછાયા તેના પર ખૂબ જ ખરાબ અસર કરશે. મિત્રો, જાણે કે તમારા ઘરમાં કોઈ કૂતરો હોય અથવા ગાય ભેંસનો બકરી વગેરે હોય, તો તે ખાવાનું પણ છોડી દેશે અને એક સ્થાન વધુ ઉદાસી દેખાશે. એટલે કે તમે જે ઉત્સાહનો ઉપયોગ કરતા હતા તે બંધ થઈ જશે. કૂતરો પ્રાણીને ભસવાનું બંધ કરશે. જો મિલ્ચ બંધ થશે તો ખોરાક ઘટાડશે અથવા બંધ કરશે. એક પ્રાણી છે જે દૂધ આપવાનું બંધ કરશે અથવા તેને ઘટાડશે. એટલે કે તમે ચોક્કસપણે આવું કંઈક કરશો. તમે તેને ખૂબ જ આરામથી લૂંટ કરી શકો છો અને તમને ચોક્કસપણે એક શંકા હશે કે અચાનક જે બન્યું છે, આ કૂતરો ઘણો ચલાવતો હતો, હવે તે બિલકુલ કહેતો નથી. પ્રાણી સારું દૂધ આપતો હતો, પરંતુ હવે તે ખૂબ જ નીચું થઈ ગયું છે. આવી કેટલીક ક્રિયાઓ બનવાનું શરૂ થશે અને પછીથી આ પ્રાણીઓ બીમાર રહેવાનું શરૂ કરશે. આ મિત્રોને ખાવાનું મન થશે નહીં બધા પર. તમે તેમની સામે ખોરાક રાખશો પરંતુ તેઓ ખોરાક નહીં ખાશે અને તેમનું મન ઉદાસીન રહે છે અને બીમાર થઈ જશે. હા મિત્રો, અને તે જ પરિસ્થિતિ ઘરમાં રહેતા લીલા છોડ વિશે છે. પછી તમે તમારા ઘરમાં કેટલાક લીલા છોડ રોપ્યા છે. પછી તમે જોશો કે પાંદડા તે લીલા છોડમાં એક પછી એક મૃત્યુ પામ્યા છે. સ્થાપિત પ્લાન્ટ ખાસ કરીને નકારાત્મક એનર્જી પર ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપવા અને પ્રતિક્રિયા આપવા માટે પ્રખ્યાત છે.
જેથી તમે જોઈ શકો છો કે વધુ તુલસીના પાંદડા સૂકવવા લાગ્યા છે અને છોડ પણ ધીમે ધીમે મરી જવાનું શરૂ કરે છે. તે સ્પષ્ટ પુરાવા પણ છે કે તાંત્રિક કાર્યવાહી તમારા પર અથવા તમારા ઘર પર ભારે ઓર્ડર આપવામાં આવે છે. હવે તમારા ઘરમાં કોઈ મોટી અનિષ્ટ હશે. હા મિત્રો, ત્યાં ઘણા નાના અને પણ ચિહ્નો છે, જેમ કે રાત્રે અચાનક સૂવું અને એવું લાગે છે કે જાણે કોઈએ આજે તમને તમારા નામ દ્વારા તેમજ મિત્રો દ્વારા બોલાવ્યો હોય. તો તે થશે જો તમે ખૂબ સખત આવશો અને જો તે આવશે અને જો તે આવશે અને જો તે આવશે તે આવશે. અચાનક ખુલશે, ડરામણી સપના પણ આવશે અને મનમાં બેચેની હશે. એકવાર સ્લીપ ઊંઘ ખુલે છે પછી ફરીથી તે ખૂબ મુશ્કેલ બનશે. મિત્રો તેમજ મિત્રો, એવું બનશે કે તમને નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી થશે. તમારા દ્વારા લેવામાં કોઈ નિર્ણય સાચો સાબિત થશે નહીં. ભૂલ બહાર આવશે અને ફક્ત તમને જ નુકસાન થશે. મિત્રો, હંમેશા તમારા મગજમાં તમારી બેચેનીની લાગણી રહેશે અને તમે હંમેશા અગવડતાના સંબંધમાં ગુસ્સે થશો. તમે ગુસ્સે થશો, આને કારણે તમે તમારી સાથે નારાજ થશો અને તમારી સાથે કામ કરવાનો ઇનકાર કરશો. તમારા કામ બગડવાનું શરૂ કરે છે. મિત્રો, હવે આ બધું સૂચવવામાં આવ્યું છે કે તમારે ઓળખવું પડશે. હવે તે હોઈ શકે છે કે આમાંના કેટલાક ચિહ્નો ઉપર અને નીચે હોય. જો તમે પકડશો નહીં અથવા કેટલાક સંકેત આપી શકે છે કે તેમની પાસે સામાન્ય ક્રિયાઓ પણ હોવી જોઈએ. મિત્રો, હવે અમે તમને કેટલીક ક્રિયાઓ જાણતા નથી કે તમે પ્રયાસ કરી શકો છો. પછી તમને વિશ્વાસ હશે કે તમારી પાસે તાંત્રિક ક્રિયા હશે કે નહીં. તમે આ વસ્તુને સંપૂર્ણ બાંયધરીથી અનુભવી શકશો. તમે તમને કહેવા જઈ રહ્યા છો કે જો કે ત્યાં ઘણી છે, પરંતુ કેટલીક ક્રિયાઓ છે જે દરેક માનવ પ્રયાસ કરી શકે છે. ત્યાં અમે તમને કહેવા જઈ રહ્યા છીએ. મિત્ર, તમે કાળજીપૂર્વક સાંભળો છો. પ્રથમ ઉપાય એ છે કે તમારે લોટા પાણી લેવું પડશે અને રાત્રે તમારે તે પાણીને તમારા પલંગની નીચે રાખવું પડશે અને તેને તમારા પલંગની નીચે રાખવું પડશે અને જ્યાં તમે માથું કરો છો તમારે તે જ બાજુ સૂવું પડશે અને તમે તમારા આરાધ્ય સાથે સૂવું પડશે. મન ભગવાનની પ્રાર્થના કરવી છે. જો કોઈ પણ પ્રકારની તાંત્રિક ક્રિયા આપણા પર કરવામાં આવે છે તો તે પાણીમાં સમાઈ જશે. ફક્ત તમારે આ કેસ જાણવો પડશે. તે પછી જવાબ બીજો છે. હવે બીજો પ્રયોગ સાંભળો. મિત્રો, બીજા પ્રયોગમાં તમે ગ્લાસમાં પાણી લીધું અને તેમાં 1 ચમચી મીઠું ભૂલી જાઓ અને તમારા ઘરમાં મીઠું પાણી અથવા જ્યાં તમે સૂતા છો તે ભૂલી ગયા છો. તમારા બેડરૂમમાં દક્ષિણ દિશા તરફ રાખવું પડશે. તમારે તેને દક્ષિણ દિશા તરફ મૂકીને છોડી દેવું પડશે. તમે જોશો કે 4 થી 40 મનોહર કલાકોમાં તે પાણી કાળો થઈ જશે અને તે તેનાથી સુગંધ પણ લાવી શકે છે. એટલે કે સમય પહેલા પાણી ભ્રષ્ટ થઈ જશે. તે પુરાવા હશે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ ફરતી હોય છે. તમે તમારા પર ત્રીજો પ્રયોગ પણ કરી શકો છો કે તમારા ઘરમાં પાણીનો લીંબુ છે. પછી તમે તેમાંથી બોલશો નહીં. તાજી અને રાત્રે તમે તેને તમારા ઓશિકું હેઠળ મૂકીને સૂઈ જશો. તમે મિત્રોના મનમાં પ્રાર્થના કરશો જે પણ તમારા આરાધ્ય શ્રી પ્રભુને નકારાત્મક કરી શકે છે. જો તમે આ યુગમાં સમાઈ ગયા છો તો પછી તમે જોશો કે ફક્ત 1 કે 2 દિવસ તમે પુસ્તકને તમારા ઓશિકું હેઠળ મૂકશો, પરંતુ પછી તમને લાગે છે કે આ લગભગ 10 થી 15 દિવસની ભૂખ નથી. આ દોષ ખરાબ છે. તે નકારાત્મક શક્તિથી જાણીતું હશે હોવાનો પુરાવો છે. તે જ સમયે તમારે કેટલીક વસ્તુઓ પણ ચૂકવવી જોઈએ જે તમારા ઘરમાં લીંબુ સિંદૂર રાય, તમારા ઘરમાં અથવા તમારા દરવાજા પર અથવા તમારા ઘરે તમારા કામ પર વાળના કોઈ પણ હાડકાં અથવા વાળના ટોળાને ક્યારે એવું બન્યું છે. જો તમે સાઇટ પર આમાંની કોઈ પણ વસ્તુ જોઈ છે તો તમારે સમજવું જોઈએ કે કોઈએ કોઈ પણ પ્રકારનો અથવા તમારા પર મૂક્યો છે તો તમારો ચહેરો પણ પીળો થઈ જશે. તાંત્રિક પ્રવૃત્તિ જેટલી મજબૂત છે તેટલું વધુ તમારો ચહેરો પીળો અને દિવસે દિવસે તમે નબળાઈ અનુભવો છો.
ભલે ગમે તેટલું સારું ખોરાક હોય, પછી ભલે તમે ગમે તેટલી કાળજી લેશો, તમે બીમાર થશો અને હજી પણ તમારી નબળાઈ વધતી રહેશે. આ બધી બાબતો સાથે તમને ખબર પડી કે તમે અભિનય કર્યો છે અથવા મિત્રોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે તમને પુરાવો મળે છે તો તમને વિશ્વાસ હશે કે હા, પછી તે ભાઈ છે. પછી પગલાં લેવા માટે પણ આનંદ થશે, તેમને ટાળવા માટે આનંદ વિશ્વાસ સાથે ઇજઝભો થાય છે. હવે તમારે તે કરવું પડશે કે તમારે તમારું ઘર સાફ કરવું પડશે અને તમારે તમારી ટોચ પરથી ઉતરવું પડશે. મિત્રો, જો તમે બે કાર્યો કરવા માંગતા હો તો ઘરને શુદ્ધ કરવાની સૌથી સરળ પ્રક્રિયા એ છે કે તમારે સાંજે તમારા ઘરના એક ખૂણામાં ગંગા પાણીનો છંટકાવ કરવો પડશે. ઉપરાંત જો શક્ય હોય તો તમારા ઘરના દરવાજા પર ગાયના છાણને બંધ કર્યા પછી, એટલે કે ગાયના હાણમાંથી ચોરસ લીધા પછી ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમજ એક નાનું કામ અને નાનું કામ કરો અને ત્યાં પણ છે કે તમારે ઘરના બ્રહ્મસ્થાનમાં કરવું પડશે, એટલે કે આંગણાની મધ્યમાં. એક બાઉલમાં એક વાટકીમાં કપૂર અને ફ્રેન્કન્સેન્સ. મિત્રો, તમારે આ ક્રિયા સતત 4 થી 5 દિવસ સુધી કરવી પડશે. આભાર. ફરી મળીશું એક નવા વિડિયો